નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના વનાડિયા ગામ ખાતે મચ્છુ નદીના કાંઠે બિરાજતા પાડેશ્વર મહાદેવ ઉપર લખેલી છે. એક અછાંદસ કાવ્ય છે જેનો આવતી 11 તારીખે મંદિરનો જીર્ણોદ્વાર છે એના ઉપર મેં એક કાવ્ય લખ્યું છે જે આપની સમક્ષ રજૂ કરું છું કે મચ્છુના વહેતા નીરની સાક્ષીએ જ્યાં પવન પણ અદબથી વાય છે ત્યાં જૂના વનાડિયાની ધૂળમાં આજે કંકુની સુગંધ ભળી છે. વાત માત્ર પથ્થરો બદલવાની નથી કે નથી વાત માત્ર શિખરને રંગવાની. આ તો જીર્ણોદ્વાર છે ભક્તિના મૂળિયાને ફરીથી સિંચવાનો અને શ્રદ્ધાને નવો ઓપ આપવાનો. સાંભળ્યું છે કે શ્રી પાડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમય પણ થોડો પોરો ખાવા રોકાય છે અને એ જ પવિત્ર જગ્યાએ હવે શિવની સાથે શક્તિ અને ભક્તિનું મિલન થશે. એક બાજુ રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશ તો બીજી બાજુ માં ભગવતી પાર્વતીને ગંગા, સાથે બજરંગ બલીને નંદી મહારાજ. જાણે આખે આખું કૈલાસ ઉતરી આવ્યું છે અમારા નાનકડા એવા વનાડિયાના આંગણે. આવો 11 ફેબ્રુઆરીની એ સવારે જ્યારે ધ્વજા આકાશને આંબશે અને ઘંટનાદ દિશાઓમાં ગુંજશે ત્યારે માત્ર દર્શન કરવા નહીં પણ મહાદેવની અસીમ કૃપાના એક છાંટાને પામવા પધારજો. અહીં ઈશ્વર પથ્થરમાં નહીં પણ તમારા ભાવમાં સ્વયંભૂ પ્રગટશે. કે અહીં ઈશ્વર પથ્થરમાં નહીં પણ તમારા ભાવમાં સ્વયંભૂ પ્રગટશે. હર હર મહાદેવ. નમસ્કાર અસ્તુ.